નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. વડોદરામાં એપ્સ્ટીન મુદ્દે પીએમ કોમ્પ્રોમાઇઝના બેનર સાથે વિરોધ કરતા યુથ કોંગ્રેસના કાર્યકરોની કરાઈ અટકાયત. એપ્સ્ટાઇન ફાઇલ્સમાં નામ આવવાની ભીતિ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટ્રેડ ડીલથી દેશને નુકસાન પહોંચાડવાના આક્ષેપ. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી દ્વારા એપ્સ્ટાઇનને મળ્યાની કબૂલાતથી વિવાદ વધુ ઘેરો બન્યો. ભારતીય યુથ કોંગ્રેસ દ્વારા પીએમ કોમ્પ્રોમાઇઝ્ડ બેનર હેઠળ વિરોધ પ્રદર્શનની કાર્યક્રમ હતો રાખ્યો. વિરોધ શરૂ થાય તે પહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા સહિત કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા. કાર્યક્રમ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરી ડેન સર્કલ ખાતે યોજાવાનો હતો. મોદી વિરોધી સૂત્રોચ્ચાર શરૂ થતાં જ પોલીસ એક્શનમાં આવી અને તમામ 15થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરી લીધા. ભારતના પ્રધાનમંત્રી દ્વારા પાછલા દિવસોમાં ટ્રેડ ડીલ પર સાઇન કરી દેવામાં આવી. એ ટ્રેડ ડીલ પર સાઇન કરવાના કારણે ભારત દેશના તમામ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. અને સાથે સાથે જે ટેરિફ 2.5% લઈને 15% પહોંચ્યું તે આજે 18% પર પણ આ ડીલના કારણે આવી ગયું છે. એપ્સ્ટીન ફાઇલ્સ કે જેમને સમગ્ર વિશ્વમાં આખા વિશ્વના તમામ નેતાઓને હચમચાવી નાખ્યા છે, એ એપ્સ્ટીન ફાઇલમાં ક્યાંક ને ક્યાંક દેશના પ્રધાનમંત્રીનું પણ નામ હોય અને કેન્દ્રીય મંત્રી હરપ્રીતનું પણ નામ આ એપ્સ્ટીન ફાઇલના મેલમાં આવેલું છે. અને એમને પોતે પણ સ્વીકાર્યું કે 3 થી 4 વખત એપ્સ્ટીનને મળેલા છે. ત્યારે પોતાના નામને બચાવવા માટે સમગ્ર દેશને આર્થિક નુકસાનમાં નાખવું એ કેટલું યોગ્ય એ ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થાય છે. ત્યારે એના જ વિરોધમાં આજે ટ્રેડ ડીલ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે, એ ખોટી છે. અને એપ્સ્ટીન ફાઇલમાં એમનું નામ હોય તો એમને સ્વેચ્છાએ એમના પદથી રાજીનામું આપવું છે. કેમ કે એક નાનકડી બાળકી જોડે ક્યાંક ને ક્યાંક સમાજ વિરુદ્ધનું કૃત્ય કરવું એ ખૂબ મોટો ગુનો છે. ત્યારે આવા ગુનામાં જો એ સંડોવાયેલા હોય તો એમને આ પદ પણ છોડવું જોઈએ. એના વિરોધમાં આજે અમે જ્યારે વિરોધ કરવા આવ્યા ત્યારે સયાજીગંજ પોલીસે અમને વિરોધ કરતા રોક્યો અને અમારી ધરપકડ કરી. અમારે એક જ માંગ છે કે આ ટ્રેડ ડીલ જે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે. કારણ કે એના દ્વારા દેશના તમામ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ટેરિફના વધારાના કારણે વેપાર ઉદ્યોગ પર પણ નુકસાન થઈ રહ્યું છે. અને એપ્સ્ટીન ફાઇલના અંદર જે પણ નેતાઓ સંડોવાયેલા છે એ તમામને એમના પદથી દૂર કરવામાં આવે. આ 3 માંગ છે અમારી. એક તરફ દેશના પ્રધાનમંત્રી કહે છે કે બજેટના અંદર ખેડૂતોને ફાયદો થાય છે, પરંતુ બીજી તરફ જોવા જઈએ તો દેશની બહારથી આવતું અનાજ જો દેશમાં આવવા માટેની પરવાનગી સરકાર દ્વારા આપી દેવામાં આવે અને એ અનાજ દેશમાં ઉગતા અનાજ કરતાં પણ વધારે સસ્તું મળતું હોય તો સ્વાભાવિક છે કે આમ નાગરિક પોતાના બજેટ પર ધ્યાન આપે અને પોતાના બજેટ પ્રમાણેની વસ્તુ ખરીદે. અને ટ્રેડ ડીલના કારણે જે બહારના ખેડૂતો ભારતના બજારમાં અનાજનો વેપાર કરવા આવશે એની કિંમત ભારતમાં ઉગતા અનાજ કરતાં ઓછી છે.